નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના વોર્ડ નંબર 8 માંથી કોર્પોરેશનની પ્રી મોન્સૂન અને રોડ રસ્તાની નબળી કામગીરીની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. કરોડિયાથી વૃંદાવન ચોકડી તરફ જતા મુખ્ય માર્ગ પર એક વિશાળ ભૂવો પડતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માટે મોટું જોખમ ઊભું થયું છે. કરોડિયાથી વૃંદાવન ચોકડી તરફ જતો માર્ગ અગાઉથી જ અસંખ્ય નાના મોટા ખાડાઓના કારણે બિસ્માર હાલતમાં હતો. ત્યાં હવે રોડની વચ્ચે જ વિશાળ ભૂવો પડી જતા વાહન ચાલકોની હાલાકીમાં બેવડો વધારો થયો છે. આ સાંકડા માર્ગ પરથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે, જ્યાં ભૂવાના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ ભૂવો નજરે ન પડતા મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોમાં મનપા તંત્રની નબળી કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલા જ કોર્પોરેશન દ્વારા આ ભૂવાનું તાત્કાલિક અને યોગ્ય પુરાણ કરવામાં આવે. સ્થાનિકોના આક્રોશ બાદ મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે અને આ ભૂવાનું સમારકામ હાથ ધરે છે તે હવે જોવાનું રહેશે. આ છે બાજવા કરોડિયા રોડ છે અને બગડો પડે છે. અમે એનું નારી થઈ જાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.